નમસ્તે, યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે। દાદરા નગર હવેલી દમણ દીવના વિદ્યાર્થીઓએ વિદેશમાં આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લઈ પ્રદેશનું નામ રોશન કર્યું। દાદરા નગર હવેલીમાં 18 સ્કૂલોમાં 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરવામાં આવે છે। કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ એસ્ટોનિયા યુરોપમાં આયોજિત રોબોટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ પ્રદેશનું નામ રોશન કર્યું છે। ભારતીય એમ્બેસી દ્વારા આ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। હરીફાઈ દરમિયાન ભારતીય એમ્બેસી તાલીમમાં એમ્બેસેડર રજનીશ કુમારે વિદ્યાર્થીઓને વિશેષ રૂપે આમંત્રિત કરેલ અને તેઓ સાથે સંવાદ કરી શુભકામના આપી હતી। આ હરીફાઈમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ શિવા યાદવ, હરેન્દ્ર ઠાકુર, હરપ્રસાદ સાંગી, ડિમ્પલ પાટીલ, પૂર્વી પટેલ અને રિયા ચૌધરીએ વિવિધ હરીફાઈ જેવી કે લાઇન ફોલોઈંગ રોબોટ, ફાયર ફાઇટિંગ રોબોટ, ફોક રેસ અને એન્ટરપ્રેન્યોરશિપ ચેલેન્જમાં ભાગ લીધો હતો। એમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સથી પ્રેરિત પ્રોજેક્ટ જેવા AI બેસ્ડ વેસ્ટ સેગ્રેગેશન સિસ્ટમ, બાળકોની દેખભાળ માટે રોમા રોબોટ અને મિક્સડ રિયાલિટી એક પ્રસ્તુત કરી હતી। ભવિષ્યમાં શિક્ષણ વિભાગ દાનહ અને દમણ અને દીવના દરેક ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને રોબોટિક્સમાં ટ્રેનિંગ આપવામાં આવશે જેથી તેઓ વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં ભણાવી શકે। આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની પ્રતિભાને પ્રદર્શિત કરવાનો અવસર બન્યો અને એમના ઉજ્જવળ ભવિષ્યની દિશામાં તેઓ પ્રેરિત પણ થયા। સેલવાસથી સમીર ગોહિલની રિપોર્ટ। નમસ્તે, મારું નામ પૂર્વી દર્શન પટેલ છે। હું પ્રાથમિક ગુજરાતી કેન્દ્ર શાળા સેલવાસ 5મા ધોરણમાં ભણું છું। હું રોબોટિક્સ ચેમ્પિયનશિપ યુરોપ માટે સિલેક્ટ થઈ હતી। ત્યાં અમે રોબોટિક્સ ચેમ્પિયનશિપમાં અલગ અલગ દેશોથી વિદ્યાર્થીઓ આવ્યા હતા। અમને ખૂબ જ સારો અનુભવ થયો कि जो हमारा भविष्य में खूब उपयोगी है। नमस्कार, मेरा नाम शिवा यादव है और मेरी स्कूल का नाम CPS रखौली इंग्लिश मीडियम स्कूल है। हमारे स्कूल में रोबोट्स प्रोग्राम हुआ था जिसके जरिए हमने रोबोट्स और उनकी नई नई कोडिंग सीखी। हम वही रोबोट लेके इंटरनेशनल चैंपियनशिप में गए थे। उधर पे हमने नई नई अलग अलग टेक्नोलॉजी देखी और नए नए रोबोट्स देखे। वहाँ पे हमने हिस्सा लिया था। हमारे रोबोट का नाम था रोमा और लाइन फॉलोवर रोबोट। अगली बार हम और अच्छी मेहनत करेंगे जिसकी वजह से हम अपने देश का नाम रोशन कर सकें। દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગમાં 18 જેટલી અટલ ટિંકરિંગ લેબો આપવામાં આવેલી છે, જેની અંદર વિદ્યાર્થીઓ પ્રયોગો કરી પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે। સાથે સાથે અત્યારે ધોરણ 6 થી 8માં રોબોટિક્સ ઇન્ડિયા NGO દ્વારા બાળકોને કોડિંગ અને AIનું પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે। તેના ભાગરૂપે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ પૂનાની અંદર ભાગ લીધો અને એમાંથી 6 જેટલા વિદ્યાર્થીઓની આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે યુરોપ કન્ટ્રીમાં એસ્ટોનિયાની રાજધાની તાલીનમાં એમની પ્રદર્શન કરવાનો મોકો મળ્યો। એની અંદર ભારતીય એમ્બેસી દ્વારા પણ ખૂબ જ એમને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને એમની સાથે રાત્રિ ભોજન પણ કરવામાં આવ્યું। ત્યારબાદ વિદ્યાર્થીઓએ ત્યાં ખૂબ જ સારું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને જેમાં આપણા દેશ અને દુનિયામાં પ્રદેશનું નામ રોશન કર્યું। અત્યારે શિક્ષણ વિભાગ 6 થી 12 સુધીના તમામ શિક્ષકોને રોબોટિક્સ ઇન્ડિયા દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે અને જેના ભાગરૂપે પ્રદેશના તમામ વિદ્યાર્થીઓ આ કોડિંગ અને AIનું પ્રશિક્ષણ મેળવી દેશ અને દુનિયામાં પ્રદેશનું નામ રોશન કરે એવા પ્રશાસન દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે। ધન્યવાદ। Namaste, my name is Sia Chaudhary. I study in class 7. My school name is Guru Nanak CPS English Medium Dada School. I was selected in Robotics Championship Europe from my school. It was a very great experience for me and I learned how to make robot and program. Then I said the first time in aeroplane, seen many high level projects in Estonia. Thank you STL and Robotics India.